ગુડ મોર્નિંગ બાળકો. ગઈકાલે આપણે યુનિટ 2 નું રેડ 3 ના બે સ્ટાન્જા સમજ્યા હતા. આજે બીજા બે સ્ટાન્જા સમજશું. તમારી પાસે પુસ્તક છે જ. જ્યારે તમે વિડીયો જોતા હો ત્યારે તમારું પુસ્તક લખવાનું. મેં કહ્યું એ લાઇન્સ બધી અહીંયા લખેલી છે એટલે મને સમજાવવામાં અનુકૂળતા પડે, એટલે હાથમાં ચોપડી ન રાખવી પડે છે. તો કાલે આપને ખબર જ છે કે ધ સિક્રેટ ઓફ મસીન્સ પોતે વાતો કરે છે, આપણને કહે છે કે વોટ વી આર, અમે શું છીએ એ આપણને એ વાત કરે છે. આગળ વાત કરે છે ધ થર્ડ સ્ટાન્જા. સ્ટાન્જા શબ્દ ખબર પડી છે ને? તો આ સ્ટાન્જામાં હાઉ મેની લાઇન્સ આર ધેર ઇન ધ થર્ડ સ્ટાન્જા? ધીસ ઇઝ ધ થર્ડ સ્ટાન્જા. આ ત્રીજી સ્ટાન્જા છે આપણો. ગઈકાલે બે આપણે સમજ્યા. તો how many lines is the third stanza? 4. Each stanza has 4 lines. જોઈએ આગલા બે સ્ટાન્જામાં શું મશીન્સ પોતાના વિશે કહે છે એ તમને ખબર છે. હવે થર્ડ સ્ટાન્જા લેટ અસ ડિસ્કસ. વી, અહીંયા વી એટલે ફરીથી આપણે કહીએ વી એટલે કોણ? મશીન. એ પોતે પોતાની વાત કરશે એટલે પોતાના માટે વી વાપરે ને. વી કેન પુલ. પુલ એટલે ખેંચવું. આપણે દરવાજામાં ખેંચીએ ને, આ પુલ કેવું કહેવાય. તો મશીન કહે છે કે અમે ખેંચી શકીએ છીએ. બીજું હોલ. હોલ એટલે શું? આમ ઢસડીને ખેંચવું. આપણા ખુરશી છે તમને દેખાય, આ હું શું કરું છું? ઢસડું છું. તો એ છે કે વી કેન પુલ એન્ડ હોલ એન્ડ પુશ. પુશ એટલે ધક્કો મારો. આ બધું કામ અમે કરી શકીએ છીએ. કોણ કરે છે? મશીન કહે છે we can pull, hold and push. કેટલું કામ કરી છે. જે પાછા કે છે we can lift. અમે ઉપાડી શકીએ છીએ. જોઈએ છે ને, લિફ્ટ આપણું મશીન નથી. તમે આપણે બધા લિફ્ટમાં બેસો જ છો ને. એ લિફ્ટ એ ક્રિયાપદ છે. લિફ્ટ એટલે ઉપાડીને આમ મૂકવું. આમ ઉપાડીને ટીંગાડતા એને કેરી કહી છે આપણે. પણ આખે આખું આમ ઉપાડીને આમ મૂક્યું હોય તો એને શું કહેવાય? લિફ્ટ. આપણે મને ભાઈ અમદાવાદ સુધી લીફ આપો ને, એટલે તમને રાજકોટ થી ઉપાડી ક્યાં મૂકીએ? અમદાવાદ. એ લીફ આપી કહેવાય. એ ક્રિયાપદ છે. લીફ એટલે શું છે? ઉપાડો. એન્ડ ડ્રાઈવ. ડ્રાઈવ ને તમને ખબર છે. તો આ પહેલી લાઈન છે થર્ડ સ્ટાન્જાની. એમાં મશીન આપણને શું છે? વોટ કેન ધે ડુ? તે શું કરી શકે છે એ વાત કહે છે. કે અમે ખેંચી શકીએ છીએ, ઘસરડી શકીએ છીએ, ધક્કા મારી શકીએ છીએ, ઉપાડી શકીએ છીએ અને ડ્રાઈવ પણ અમે કરી શકીએ છીએ. નેક્સ્ટ લાઈન. વી કેન પ્રિન્ટ. પ્રિન્ટ એટલે છે અમે છાપી શકીએ છીએ. એન્ડ ફ્લો. જે ફ્લો શબ્દ છે આમ તો જૂનો છે, ઘણા સમયથી આપણને આવે છે, પણ એનો અર્થ થાય ખેડવું. આપણે ખેડૂત ખેડે ને, તો હવે તો મશીન કે એ કામ અમે કરી શકીએ છીએ. We can print and flow. અમે છાપી શકીએ છીએ, અમને પ્લો ખેડી પણ શકીએ છીએ. and weave એટલે વણવું. અમે વણી શકીએ છીએ. કાપડ વણે છે ને, આ બધા કાપડ આપણે પહેર્યા છે. પહેલાના જમાનામાં માણસ ઈ કરતો, અત્યારે કોણ કરે છે? મશીન. we can weave and heat. કોઈ વસ્તુને અમે ગરમ પણ કરી શકીએ. પાણી આપણું કોણ ગરમ કરે છે? વોટર હીટર છે ને આપણા બધાના ઘરમાં, એ મશીન છે. કોઈ પણ વસ્તુને ગરમ કરી શકે છે. હીટ એન્ડ લાઇટ. લાઇટ એટલે પ્રકાશ નહીં, પ્રકાશિત કરવું. તો અમે પ્રકાશિત પણ કરી શકીએ છીએ. આ લેમ્પ છે ને એ એક જાતનું મશીન છે. તો આમાં આગળ જતા એમ કહે છે કે અમે પ્રિન્ટ કરી શકીએ છીએ, ખેડી શકીએ છીએ, વણી શકીએ છીએ, ગરમી આપી શકીએ છીએ અને પ્રકાશિત કરી શકીએ છીએ. આ અમારી ક્ષમતા છે. મશીન કે વી કેન રન. અમે દોડી શકીએ છીએ. એન્ડ રેસ. રેસ એટલે સ્પર્ધા કરવી. અમે સ્પર્ધા પણ કરી શકીએ. મનુષ્ય માત્ર સ્પર્ધા કરે છે એવું નથી, અમે પણ કરી શકીએ છીએ. અમે દોડી શકીએ છીએ, અમે રેસ પણ કરી શકીએ છીએ, સ્પર્ધા કરી શકીએ છીએ. એન્ડ સ્વિમ. તરી પણ શકીએ છીએ. હોડી છે ને, સ્ટીમર, એ બધા મશીન છે, એટલે તરી શકે છે. એન્ડ ફ્લાય. ઉડી પણ શકીએ છીએ, વિમાન. એન્ડ ડાઇવ. ડાઇવ એટલે ડૂબકી મારવી. ડાઇવ શબ્દ કદાચ ડૂબકી મારવી. અમે ડૂબકી પણ મારી શકીએ છીએ. ઇઝ ઇટ?
આગળ કહે છે વી કેન સી, અમે જોઈ શકીએ છીએ. જો મોબાઈલ છે મશીન છે એ મને જોઈ શકે છે ને? બરોબર, એ તમને જોઈ શકે હો. તમને એ મોબાઈલ જોવે છે એ મને ખબર પડે. જો હું આમાં એક સિસ્ટમનો વધારો કરી દઉં છું તો તમે મને જોઈ શકો, હું તમને જોઈ શકું લાઈવ. તો મશીન આપણને કહે છે વી કેન સી એન્ડ હિયર, અમે જોઈ શકીએ છીએ, સાંભળી શકીએ છીએ અને કાઉન્ટ ગણી પણ શકીએ છીએ. 1 મિનિટ 2 મિનિટ 3 મિનિટ 1 કિલો 2 કિલો આપણો વજન કાંટો નથી છે ને, આપણે વજન બોડીમાં એ ગણી શકે છે. એન્ડ રીડ, વાંચી પણ શકે છે. એન્ડ રાઇટ, લખી પણ શકે છે. તો મશીને પોતાનું મહત્વ બતાવ્યું છે. આ થર્ડ સ્ટાન્જાની અંદર એનું ઇમ્પોર્ટન્સ શું છે મશીનનું એ પોતે કહે છે. ખ્યાલ આવી? તો અહીંયા આ સ્ટાન્જામાંથી કેટલાય ક્રિયાપદ છે. જો હું અલાઇનિંગ કરું, પુલ એટલે ખેંચવું, હોલ એટલે ઢસડવું, પુશ એટલે ધક્કો મારવું, લિફ્ટ એટલે ઉપાડવું, ડ્રાઈવ એટલે ચલાવવું, ડ્રાઇવિંગ કરવું, પ્રિન્ટ એટલે છાપવું, ફ્લો એટલે ખેડવું, વ્યૂ એટલે વણવું, હીટ એટલે ગરમ કરવું, લાઇટ એટલે પ્રકાશિત કરવું. ત્યાર પછી રન એટલે દોડવું, રેસ એટલે સ્પર્ધા કરવી. આ ક્રિયાપદ તરીકે પહેલી વખત વપરાય છે. સ્વિમ એટલે તરવું, ફ્લાય એટલે ઉડવું અને ડાઇવ એટલે ડૂબકી મારવી. એટલું કામ અમે કરી શકીએ છીએ, એનાથી નહીં વધારે. વી કેન સી, અમે જોઈ શકીએ છીએ. હિયર, સાંભળી શકીએ છીએ. કાઉન્ટ, ગણી શકીએ છીએ. વાંચી શકીએ છીએ અને રાઇટ, લખી શકીએ છીએ. એટલી ક્ષમતા છે મશીન. તો આમાંથી કયો પ્રશ્ન નીકળે આપણે? What can machine do? What can machines do? મશીન શું કરી શકે? What can machine do બધું આપ આવશે ને? બધા ક્રિયાપદોને લેવા પડશે ને. તો મશીન can pull, fall, push, lift, drive, print, flow, weed, heat, light, run, race, swim, fly, dive, see, hear, count, read and write. એટલી એક્ટિવિટી, એટલી ક્રિયાઓ મશીન કરી શકે છે. આ બધું મશીન્સનું ઇમ્પોર્ટન્સ બતાવે છે. થર્ડ સ્ટાન્જા શું કરે છે? મશીન્સનું ઇમ્પોર્ટન્સ ઇન હ્યુમન લાઈફ. માનવના જીવનમાં મશીનનું મહત્વ પણ ઉપર આપણે લાઈટ થ્રો કરે છે, એના ઉપર પ્રકાશ ફેંકે છે. ઇઝ ઇટ? તો આ સ્ટાન્જા ખબર પડી ગઈ મિત્રો? ઓકે. ફોર્થ સ્ટાન્જા, ચોથી સ્ટાન્જા છે. હવે જો રિમેમ્બર આજ્ઞાર્થ વાક્ય છે ને, જો આપણે આજ્ઞાર્થ વાક્ય આપણે આવડવું જોઈએ અને તમને ખબર પણ છે. રિમેમ્બર, બટ રિમેમ્બર એટલે શું? યાદ રાખો. આજ્ઞાર્થ વાક્ય છે એટલે કરતા ના હોય, સીધી આજ્ઞા આપે છે. રિમેમ્બર, યાદ રાખજો પ્લીઝ. જો વિનંતી કરીને છે, આજ્ઞા આપે છે, રિક્વેસ્ટ કરે છે. The law by which we live. તો law નો પહેલો અક્ષર કેપિટલ છે. law એટલે કાયદો. કાયદા, જે કાયદા દ્વારા અમે જીવીએ છીએ. We are not built, અમારું બાંધકામ નથી થયેલું. શેના માટે? ટુ કોમ્પ્રિહેન્ડ. કોમ્પ્રિહેન્ડ એટલે સમજવું. શું સમજવાની વાત? લાય. લાય એટલે જૂઠાણું. અમે જૂઠાણું સમજી શકીએ તે માટે અમારી બિલ્ટઅપ છીએ નહીં. અમારું જે સ્ટ્રક્ચર છે કે વી કેન નોટ કોમ્પ્રિહેન્ડ અ લાય. અમે કોઈ જૂઠાણું કોમ્પ્રિહેન્ડ સમજી શકીએ નહીં. અમને જે કામ આપેલું હોય એ કામ અમે કર્યા જ રાખી. કોઈ એમાં કે આમ કરો એમાં પછી અમે જૂઠાણું અમે કોમ્પ્રિહેન્ડ કરી શકીએ નહીં. તો અહીંયા આ પ્રશ્ન આ કોમ્પ્રિહેન્ડ ઉપર જરા આપણે અને આ લાય ઉપર જોઈએ. તો હું એક પ્રશ્ન આપું છું. વોટ કેન મશીન નોટ કોમ્પ્રિહેન્ડ? કોમ્પ્રિહેન્ડ એટલે સમજવું, ગળે ઉતરવું. મશીન શું સમજી શકતા નથી? મશીન એક વસ્તુ ના સમજે, બધું કામ કરી દે, પણ એક વસ્તુ સમજે નહીં. શું નથી સમજતા? અ લાય.
જૂઠું કોઈ વસ્તુ એ સમજી શકે નહીં. ઇઝી? તો જવાબ કેવી રીતે બનશે? મશીન્સ કેન નોટ કોમ્પ્રિહેન્ડ અ લાય. અ લાય એટલે જૂઠાણું, ખોટું સમજી શકતા નથી. ઇઝી? આ પ્રશ્ન આમે લખી છે. વોટ આર મશીન્સ not built for. મશીન શેના માટે બાંધવામાં આવ્યા નથી? શેના માટે બાંધવામાં આવ્યા નથી? એ શું નથી કરી શકતું? તો મશીન્સ આર નોટ બિલ્ટ, અને ટુ મૂકી દઈ, બિલ્ટ ટુ. એ શેના માટે બિલ્ટ ટુ નથી? તો કે ટુ કોમ્પ્રિહેન્ડ અ લાય. Machines are not built to comprehend a lie. એ બધું સાચું જ સમજે, ખોટું ના સમજે. Is it? જોઈએ ફરીથી આ બે સ્ટાન્જા. બટ રિમેમ્બર, તો આમાં આવો પ્રશ્ન પૂછાઈ શકે ને. What does machines request? મશીન શું રિક્વેસ્ટ કરે છે? આ રિક્વેસ્ટ છે એટલે ધીમે આપણને યાદ કરાવડાવે છે કે ધ લો બાય વિચ વી લીવ, એ જે નિયમથી જીવે છે એમાં દે આર નોટ બિલ્ટ ટુ કોમ્પ્રિહેન્ડ અ લાય. મશીન એટલે અમને ચલાવવામાં અમે આ નથી, રિક્વેસ્ટ કરે છે. તો જવાબ કેવી રીતે લખશું? મશીન્સ રિક્વેસ્ટ ધેટ દે આર નોટ. હવે એને વી વાપર્યું તો આપણે એના માટે ધે વાપરશું ને. They were not built to comprehend a lie. Is it? કે અમને ખોટું ના કહેતા, અમને કોઈ ખોટું જરા પણ ન કહેતા, અમે એના માટે બિલ્ટ અપ છીએ જ નહીં. Is it? એટલે એ રિક્વેસ્ટ કહે છે. આગળ, we can neither love nor pity. pity એટલે દયા કરવી અને love એટલે ચાહવું. nor forgive. forgive એટલે માફ કરવું. અમે ચાહી શકતા નથી કે દયા રાખી શકતા નથી કે કોઈને માફ કરી શકતા નથી. We cannot love, we cannot pity or we cannot forgive. અમે કોઈને માફ નથી કરી શકતા. જે ભૂલ થઈ એ ગયા. Machine is machine. They cannot love, they cannot pity, they cannot forgive. એ કોઈને માફ કરી શકતા નથી, કોઈ ઉપર દયા રાખી શકતા નથી કે કોઈને ચાહી શકતા નથી. Is it? એટલે અહીંયા એની એક કન્ડિશન મૂકે છે કે if you make a sleep, to sleep એટલે ભૂલ. જો તમે ભૂલ કરશો તો શેમાં? in handling us, અમારા હેન્ડલિંગ કરવામાં. if you make a sleep, જો તમે ભૂલ કરશો તો you will die, તમે મરી જશો. શું કારણ મરી જશો? કારણ કે મશીન કેન નોટ કોમ્પ્રિહેન્ડ લવ, પીટી ઓર ફોરગીવ. આ ત્રણ ક્રિયાઓ એ કરી ના શકે. કોઈ પર દયા નથી રાખી શકતા, કોઈને ચાહી નથી કરી શકતા, અથવા કોઈને માફ પણ કરી શકતા નથી. એટલે ઇટ ઇઝ નેચરલ ધેટ કે ઇફ વી મેક અ મિસ્ટેક ઇન હેન્ડલિંગ મશીન્સ વી ડાય. આપણે મરી જઈએ સીધે સીધા. બીકોઝ machines can neither love nor pity nor forgive. This is the simple law by that they live. આવા નિયમથી એ મશીનો કહે છે કે અમે જીવીએ છીએ આ નિયમ. એ કયો નિયમ? આ નિયમ કે if you make a slip in handling machines we die. આપણે મરી જાય. This is the, and they cannot love, pity nor forgive. આ નિયમથી તે બંધાયેલા છે, અનિયમથી તે કામ કરે છે. Is it? આ એવો ક્વેશ્ચન નીકળી શકે. what happens એટલે શું? what happens શું બને છે? શું બને? what happens if we make a slip એટલે મિસ્ટેક, ભૂલ, in handling machine.
જો મશીન નો હું એમ કેપિટલ કરું છું એને એટલે આપણે માણસ સમજીએ ને જીવન લિવિંગ બિંગ સમજીએ એટલે હું કેપિટલ મૂકું છું ક્યારેક. તો there are 5 questions. What happens? શું બને if we make a slip in handling machine? મશીન ને હેન્ડલિંગ કરવામાં આપણે ભૂલ કરીએ તો શું થાય? we die. you die એને you કીધું, આપણે આપણા માટે શું વાપરશું? we die. તો જો જવાબ ક્યાંથી શરૂ થશે? if we make a slip in handling machine, we die. અથવા we will die. આપણે મરી જઈએ. nothing else. કોઈ no pity, no love, no forgiveness. તો મિત્રો ગઈકાલના જે બે સ્ટાન્જા છે, આ વિડિયો લેસનના બે સ્ટાન્જા છે, એ બંનેની નીચે મેં જેટલા ક્વેશ્ચન લખ્યા છે એ બધા ક્વેશ્ચનના જવાબો તમારે તમારી પાકી નોટમાં લખવાના છે. સમજાઈ ગયું? ઘણા મિત્રો મને ફોન આવે, સાહેબ શું કરવાનું છે? પેલા વિડિયો જોવાનો બરોબર. કાલે જ એક વિદ્યાર્થી 11મા ધોરણ, મને કઈ સમજાતું નથી, આમ છે ને તેમ છે. કેટલું હું દર વખતે વિડિયો બરોબર સાંભળો બરોબર. હું કહું જ છું કે તમારે કામ શું કરવાનું છે. આ લખવાના નથી, આ તો તમારી પુસ્તકમાં છે જ, પરંતુ આ પ્રશ્નો લખવાના અને પ્રશ્નોના જવાબ લખવાના. આગલા બે સ્ટાન્જામાં અને આ બે સ્ટાન્જામાં હજી એક સ્ટાન્જા આપણે ભણવાનો છે. એ સ્ટાન્જાનો આપણે એક વિડિયો લેસન લઈ લેશું. ઇઝ ઇટ? ટિલ નાઉ, ગુડ બાય.